આજનો વિડીયો લેક્ચર જે છે એ યુપીએસસીમાં એક ઇમ્પોર્ટન્ટ સેક્શન મહત્વપૂર્ણ સેક્શન જે છે કરંટ અફેર્સ એ અંગેનો વિડીયો લેક્ચર છે. આપ સૌ જાણતા હશો કે યુપીએસસીની પ્રિલિમ એક્ઝામ હોય કે મુખ્ય પરીક્ષા હોય કે ઇન્ટરવ્યૂ હોય કે ભારતની કોઈ પણ ઇવન આપણા ગુજરાતની કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય તો એમાં કરંટ અફેર્સ એનું વેઇટેજ ઘણું બધું હોય જ છે. કરંટ અફેર્સ એટલે કે સાંપ્રત પ્રવાહો, સાંપ્રત બનાવો આ એટલા માટે પણ જરૂરી છે કે યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામમાં યુપીએસસીએ પોતે જ કહ્યું છે કે એક વેલ એજ્યુકેટેડ યુથ અથવા તો એક ભવિષ્યનો પ્રશાસનિક અધિકારી જે છે એ જો પોતાની આસપાસ શું થઈ રહ્યું છે એ જાણતો હોય તો વહીવટ અથવા તો પ્રશાસન એ સારી રીતે કરી શકાય એમ છે. એટલું જ નહીં, ડિસિઝન પણ સારી રીતે લઈ શકાય એમ છે. એટલે કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ છે જ. યુપીએસસીની એક્ઝામ એ સિવાય આપણા ગુજરાતની જીપીએસસી કે કોઈ પણ એક્ઝામ હોય તો કરંટ અફેર્સ એ ઉમેદવારો પ્રિપેર કરતા જ હોય છે. અહીંયા યુપીએસસીની વાત કરશું. હવે યુપીએસસીની મુખ્ય પરીક્ષા હોય કે પ્રિલિમ હોય કે મુખ્ય પરીક્ષામાં જીએસનું કોઈ પણ પેપર હોય કે એસે હોય એમાં આ જે કરંટ અફેર્સની પ્રિપેરેશન છે એ ઘણી યુઝફુલ થઈ શકે એમ છે. વેઇટેજની વાત કરીએ તો ઘણું બધું વેઇટેજ છે પ્રિલિમમાં. જો પ્યોરલી કરંટ અફેર્સ રિલેટેડ ક્વેશ્ચનની વાત કરીએ તો પાસ્ટ વર્ષના પેપર્સનું એનાલિસિસ તમે કર્યું છે પ્રિલિમના. સીસેટના પેપરની વાત નહીં કરતો, જીએસનું પેપર. પ્રિલિમમાં જીએસનું પેપર જે છે એમાં 100 ક્વેશ્ચન હોય છે. એમાં થોડું વેરિએશન છે પણ મોટાભાગે 12થી લઈને લગભગ 20 જેટલા પ્યોરલી કરંટ અફેર્સના ક્વેશ્ચન એ પ્રિલિમના જીએસ પેપરમાં મુકાયેલા છે. અને જો સ્ટેટિક સાથે મતલબ બીજા જે સબ્જેક્ટ જે છે હિસ્ટ્રી, સાયન્સ, એન્વાયરમેન્ટ, ઇકોનોમી, પોલિટી, તો એની સાથે ઇન્ટ્રેગેટ કરીને જો વિચાર કરીએ તો આનું વેઇટેજ ઘણું બધું વધી જાય છે. સ્ટેટિક સાથે ઇન્ટેગ્રેટ કરીને જો આપણે ગણીએ તો લગભગ 30થી લઈને 40 જેટલા ક્વેશ્ચન પ્રિલિમના જીએસના પેપરમાં જોઈ શકાય એમ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે પ્રિલિમમાં પણ ઘણું બધું વેઇટેજ છે. એ સિવાય મુખ્ય પરીક્ષામાં આપ સૌ જાણતા હશો કે જીએસ પેપર 2 અને જીએસ પેપર 3 એ સૌથી વધુ ડાયનેમિક છે. મતલબ કે ત્યાં કરંટ અફેર્સનું વેઇટેજ ઘણું બધું છે. જીએસ પેપર 1 એ હિસ્ટ્રી એ સ્ટેટિક સબ્જેક્ટ છે, છતાં પણ એમાંથી ક્યારેક કરંટમાં કંઈ થયું હોય તો એના રિલેટેડ ક્વેશ્ચન પૂછાતા હોય છે. ઇન્ટરવ્યૂમાં પણ કેન્ડિડેટ કેટલો અપડેટ રહે છે પોતાની આસપાસ, પોતાના સ્ટેટમાં, પોતાના રાજ્યમાં, પોતાના દેશમાં, આંતરરાષ્ટ્રીય સ્તરે શું થઈ રહ્યું છે, કેવા ઇસ્યુઝ છે, તો એના રિલેટેડ ક્વેશ્ચન મૂકતા જ હોય છે. એટલે એ રીતે ઇન્ટરવ્યૂમાં પણ આનું વેઇટેજ છે જ. એ સિવાય મુખ્ય પરીક્ષામાં એસેનું પેપર એમાં પણ આ યુઝફુલ થઈ શકે એમ છે. જો કે છેલ્લા 5-7 વર્ષથી ફિલોસોફિકલ એસે વધુ પૂછાઈ રહ્યા છે, છતાં પણ જેમ કે એઆઈ રિવોલ્યુશન, સોશિયલ મીડિયા, તો એના રિલેટેડ એસે એ પૂછાયેલા છે અથવા તો ભવિષ્યમાં પણ પૂછી શકાય એમ છે. એટલે એ રીતે એસેના પેપરમાં પણ યુઝફુલ થઈ શકે એમ છે. સિલેબસ અને સોર્સિસની વાત કરીએ તો પ્રિલિમના સિલેબસમાં ડિટેલમાં વાત નહીં કરી યુપીએસસીએ. માત્ર એટલું જ લખ્યું છે કે નેશનલ અને ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ, અને એ પણ કેવા ઇવેન્ટ્સ જેનું ઇમ્પોર્ટન્સ હોય, જેનું રિલેવન્સ હોય. શેમાં? તો સિવિલ સર્વિસમાં, પબ્લિક સર્વિસમાં. એટલે નેશનલ, ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ એ તમારે થોડા ધ્યાનમાં રાખવાના છે. અને ખાસ કરીને ઇસ્યુઝ, બરાબર, જે પણ ઇસ્યુઝ છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે અને પ્રિપેર કરવાના છે. મેઇન્સમાં ડિટેલમાં વાત નહીં કરી, પણ ડેવલપમેન્ટ રિલેટેડ જે પણ બનાવ હોય કે પછી કોઈ સ્કીમ હોય કે પછી કોઈ પ્રોગ્રામ હોય કે નવી શોધખોળો હોય, નવી ટેકનોલોજી આવી હોય કે નવું કંઈ પણ થયું હોય તો એના રિલેટેડ ક્વેશ્ચન એ મુકાતા હોય છે. પણ એ અહીંયા વાત કરશું. હવે સોર્સિસની વાત કરીએ તો ન્યૂઝપેપર્સ, મેગઝિન્સ, પછી ગવર્મેન્ટ સાઇટ્સ, ગવર્મેન્ટ્સના રિપોર્ટ્સ, ગવર્મેન્ટના સરકારી મેગઝિન્સ, એ સિવાય ઓનલાઈન પ્લેટફોર્મ, તો એનો પણ ઉપયોગ કરી શકો એમ છો.
હવે અહીંયા અગાઉના વિડીયોમાં કહ્યું એમ કે યુપીએસસીની એક્ઝામમાં કોઈ પણ સેક્શન હોય કે જીએસનો વિભાગ હોય મેક્ઝિમમ 2 સોર્સનો ઉપયોગ કરજો, એથી વધારે નહીં. તમે એકાદી ન્યૂઝપેપર, અને પણ લોકલ ન્યૂઝપેપર નહીં, એ નેશનલ ન્યૂઝપેપર, ઘણા કેન્ડિડેટ ઇન્ડિયન એક્સપ્રેસ પણ વાંચતા હોય છે, ઘણા ધ હિન્દુ પણ વાંચતા હોય છે, પણ ગમે તે એક ન્યૂઝપેપર વાંચવાની હેબિટ રાખજો. અને હેબિટ હોવી જ જોઈએ. એ યુપીએસસી કે બીજી કોઈ એક્ઝામ આપે કે ના આપે, લાઈફમાં પણ યુઝફુલ થઈ શકે એમ છે. એટલે કહેવાનો મતલબ એ છે કે એકાદી ન્યૂઝપેપર, નેશનલ ન્યૂઝપેપર, એનું રીડિંગ કરવાની હેબિટ રાખજો. એ સિવાય એકાદી મેગઝીન, માર્કેટમાં ઘણા બધા મંથલી મેગઝીન કોમ્પિટિટિવ એક્ઝામ માટે, યુપીએસસીની પ્રિલિમ મેઇન્સની એક્ઝામ માટે કરંટ અફેર્સના મંથલી મેગઝીન એ અવેલેબલ હોય જ છે. તમે મંથલી મેગઝીન એનો પણ ઉપયોગ કરી શકો. એ પછી સરકારી વેબસાઇટ્સ, પીઆઈબી છે, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, તો એનો પણ ઉપયોગ કરી શકો. એ સિવાય નીતિ આયોગ છે, પછી મિનિસ્ટ્રીઝ છે, તો એની ઓફિશિયલ વેબસાઇટ્સ, તો એનો પણ ઉપયોગ કરી શકો. કેમ કે આ ગવર્મેન્ટ સર્વિસ છે, અને ગવર્મેન્ટ જે પણ કહેતી હોય, ગવર્મેન્ટના ડેટા, એની ફેક્ટ્સ, એ તમારે ઓથેન્ટિક ગણવાના છે, નહીં કે બીજા કોઈના. બરાબર? એટલે એ રીતે ખાસ કરીને ઓફિશિયલ વેબસાઇટનો ઉપયોગ કરો તો વધારે સારું છે. ઓનલાઈન પ્લેટફોર્મ અત્યારે ઘણા બધા છે જ. ઘણા બધા ટ્યુટર્સ પોતાની પ્રાઇવેટ ચેનલ પણ ચલાવે છે. એ સિવાય ઘણા ઇન્સ્ટિટ્યૂટ પણ છે, જેમાં ડેઇલી કરંટ અફેર્સ આવતું હોય છે, વીકલી પણ આવતું હોય છે, મંથલી પણ આવતું હોય છે. તો એનો પણ ઉપયોગ કરી શકો અને પોતાની નોટ બનાવી શકો. પછી એ ફિઝિકલ નોટ પણ બનાવી શકો અને ડિજિટલ નોટ પણ બનાવી શકો. સૌથી ઇમ્પોર્ટન્ટ આ છે કે કરંટ અફેર્સની પ્રિપેરેશન કેવી રીતે કરવી. હવે પહેલી વસ્તુ એ છે કે આ કરંટ અફેર્સની પ્રિપેરેશન કરવા માટે તમારે 2 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એક તો સિલેબસ ધ્યાનમાં રાખવાનો છે. સિલેબસની વાત કરીએ તો બસ આટલું જ લખેલું છે પ્રિલિમના જીએસના સિલેબસમાં. મુખ્ય પરીક્ષામાં એ તે એક્ઝેક્ટ યુપીએસસીએ કંઈ કહ્યું નહીં, પણ કહેવાનો મતલબ એ છે કે કઈ રીતે ખબર પડશે, તો પીવાયક્યુનું એનાલિસિસ કરવાથી. છેલ્લા 5 વર્ષના, અથવા તો મારી સલાહ છે છેલ્લા 10 વર્ષના જીએસ પ્રિલિમનું જીએસનું પેપર અને મુખ્ય પરીક્ષા એના જીએસના પેપર્સ, 4 જીએસના પેપર, ઇવન એસએ, તો એનું એનાલિસિસ કરશો તો તમને આઈડિયા મળી રહેશે કે યુપીએસસી કરંટ અફેર્સમાંથી કઈ રીતે ક્વેશ્ચન સેટ કરી રહી છે, પ્રિલિમમાં કઈ રીતે કરી રહી છે, અને મુખ્ય પરીક્ષામાં કઈ રીતે કરી રહી છે. એટલે પીવાયક્યુનું એનાલિસિસ બહુ જરૂરી છે. એ પછી ફેક્ટ્સ, ડેટા, ઇસ્યુઝ, તો આ યુપીએસસીની એક્ઝામ છે. યુપીએસસીની વાત કરીએ તો ફેક્ટ અને ડેટા રિલેટેડ, મતલબ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચનની સંખ્યા બહુ જ ઓછી હોય છે, રેર કેસમાં હોય છે. જ્યાં સુધી એનું રિલેવન્સ યુપીએસસીમાં ના હોય, પબ્લિક સર્વિસમાં ના હોય, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય, તો જ ફેક્ટ્સ રિલેટેડ, ડેટા રિલેટેડ ક્વેશ્ચન પ્રિલિમમાં મૂકતા હોય છે. પણ બીજી રીતે આપણને મુખ્ય પરીક્ષામાં પણ યુઝફુલ થઈ શકે એમ છે. કેમ કે મુખ્ય પરીક્ષા એ ડિસ્ક્રિપ્ટિવ હોય છે, એમાં ફેક્ટ્સ અને ડેટાનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ અને ડેટા એ તમે થોડું ધ્યાન રાખજો, અને એ રિવિઝનથી યાદ રહેશે. પણ ઇસ્યુ પકડજો. કરંટ અફેર્સ પછી એ ન્યૂઝપેપરમાંથી વાંચતા હોય કે મેગઝીનમાંથી વાંચતા હોય કે ઓનલાઈન તમે કોઈ પ્લેટફોર્મ પરથી તૈયાર કરતા હોય, તો ઇસ્યુ કેવા છે એના પર વધારે ફોકસ કરજો, અને એના રૂટ સુધી, એના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરજો, અને સોલ્યુશન કેવી રીતે લાવી શકાય એના પર તમે થિંકિંગ કરજો. તો એ ઘણું યુઝફુલ થશે એથિક્સના પેપરમાં, જીએસના બીજા પેપર્સમાં. બીજું કે કરંટ અફેર્સમાં તમારે આ રીતે કામ કરવાનું છે કે જીએસનો જે સ્ટેટિક પોર્શન જે છે એ પહેલાં પ્રિપેર કરી દેવાનું છે. જ્યાં સુધી જીએસનું સ્ટેટિક જે છે, પછી એ હિસ્ટ્રી હોય, જ્યોગ્રાફી હોય, સોસાયટી હોય, ઇકોનોમી હોય, એન્વાયરમેન્ટ હોય કે પોલિટી હોય, એનું સ્ટેટિક પહેલાં પ્રિપેર કરી દેવાનું છે. સ્ટેટિક પ્રિપેર નહીં કર્યું હોય તો કરંટ અફેર્સ સમજાશે નહીં. એટલું જ નહીં, યુપીએસસીનો ટ્રેન્ડ અત્યારે એ રીતે છે કે સ્ટેટિક અને કરંટ બંને ઇન્ટિગ્રેટ કરીને ક્વેશ્ચન મૂકી રહી છે. પ્રિલિમમાં પણ મૂકી રહી છે અને મુખ્ય પરીક્ષામાં પણ મૂકી રહી છે. એટલે પહેલું કામ, એપ્રોચ આ રીતે રાખજો કે જીએસના જે પણ સબ્જેક્ટ કે વિભાગ, પછી એ હિસ્ટ્રી હોય, કલ્ચર હોય, એન્વાયરમેન્ટ હોય, ઇકોનોમી હોય, પોલિટી હોય,
તો એ બધા જીએસના સબ્જેક્ટ છે એનું સ્ટેટિક પ્રિપેર કરી નાખજો. એની સાથે સાથે કરંટ તમે વાંચો અને જે પણ કરંટમાં ઇસ્યુ થયો હોય એને સ્ટેટિક સાથે તમે રિલેટ કરજો અને એ રીતે આ રીતે કમ્બાઇન્ડ પ્રિપેરેશન કરવાની છે અને કમ્બાઇન્ડ નોટ બનાવવાની છે. બરાબર. ફોર એક્ઝામ્પલ, કોઈ કોન્સ્ટિટ્યુશનલ ડિબેટ થઈ હોય કે સુપ્રીમ કોર્ટનું કોઈ જજમેન્ટ હોય તો પછી જ્યુડિશરી વિશે તમારે સ્ટેટિકમાં જોઈ લેવાનું છે. બરાબર. સ્પીકરના રોલ વિશે વિવાદ થયો હોય કે ગવર્નરના રોલ વિશે તો તમારે સ્ટેટિક જોઈ લેવાનું છે. એટલે કહેવાનો મતલબ એ છે કે પહેલાં સ્ટેટિક વ્યવસ્થિત પ્રિપેર કરી નાખજો અને પછી કરંટને એની સાથે રિલેટ કરી શકશો અને વધારે સમજાશે. બીજું કે એનાલિટિકલ એપ્રોચ રાખજો. માત્ર ઇન્ફોર્મેશન કલેક્ટ કરો કે ફેક્ટ ડેટા કલેક્ટ કરો એવું ના કરતા, કોઈ પણ ઇસ્યુ હોય, કોઈ પણ બનાવ બન્યો હોય તો એની પાછળ કયો ઇસ્યુ છે, પછી એ રશિયા યુક્રેનનું વાર હોય એની પાછળ ઇસ્યુ કયો છે, મધ્ય પૂર્વના દેશો વચ્ચેનો સંઘર્ષ, ઇઝરાયલ પેલેસ્ટાઇન, બરાબર, યુએસએ ઈરાન એનો સંઘર્ષ, તો એની પાછળ કયા ઇસ્યુ કામ કરી રહ્યા છે, કયા હિતો કામ કરી રહ્યા છે, તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એના ઉપર થિંકિંગ કરવાનું છે અને એ પણ નોટ ડાઉન કરી લેવાનું છે અને એનું સોલ્યુશન શું હોય તો એ પણ તમારે લખી દેવાનું છે, મતલબ ધ્યાનમાં રાખીને પ્રિપેર કરવાનું છે. હવે અહીંયા ઘણા કેન્ડિડેટ એ પણ પૂછતા હોય છે કે ન્યૂઝપેપર વાંચું કે ના વાંચું. આ મારી સલાહ છે કે એકાદી ન્યૂઝપેપર વાંચવાની હેબિટ બનાવી જ દેજો. હા, ન્યૂઝપેપર પાછળ 2-3 કલાક ના આપતા. કોઈ પણ ન્યૂઝપેપર હોય, એ ઇન્ડિયન એક્સપ્રેસ હોય કે ધ હિન્દુ હોય, 1 કલાકથી વધારે ટાઈમ આપવાનો નથી. બીજું કે એવા ન્યૂઝ, એવા ઇવેન્ટ ઉપર તમે ખાસ ધ્યાન રાખજો જેનું નેશનલ અને ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ હોય. મતલબ કે આપણા દેશને અસર કરે અથવા તો અસર પાડી શકે એવા ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય બનાવો, એવી ઘટનાઓ, એના પર તમે ધ્યાનમાં રાખી શકો છો. અથવા તો આખા વિશ્વ પર જેમ કે ટેરરિઝમ છે, ક્લાઇમેટ ચેન્જ છે, તો એ તમારે ધ્યાનમાં રાખવાનો છે. પણ 1 કલાકથી વધારે ટાઈમ કોઈ પણ ન્યૂઝપેપરને આપતા નહીં, કેમ કે એ બધું પછી મંથલી મેગઝીનમાં આવી જતું હોય છે. બીજું કે મંથલી મેગઝીન વાંચો તો બહુ સારું. ઘણા કેન્ડિડેટ છેલ્લે પ્રિલિમ પહેલાં આખા વર્ષનું કમ્પાઇલેશન એ પરચેઝ કરીને એમાંથી પ્રિપેર કરે છે, પણ આ ખોટી મેથડ છે. મંથલી તમે મેગઝીન જે પણ હોય એ તમે વાંચો અને એમાં જે પણ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ, ડેટા કે ઇસ્યુ હોય તો અંડરલાઇન કરતા રહો અને એની સાથે સ્ટેટિક કનેક્ટ કરો, રિલેટ કરો અને એ પછી કમ્બાઈન કરીને તમે પ્રિપેર કરજો. આ મેથડ વધારે ફ્રૂટફુલ રહેશે. તમારી ઈચ્છા હોય તો તમે ક્રિપ્સી નોટ પણ બનાવી શકો એમ છો, પણ કરંટ અફેર્સની ડિટેલમાં નોટ બનાવવાની હું ના પાડું છું. મેગઝીન ઇનફ છે, મેગઝીનમાં અંડરલાઇન કરી શકો. એટલે કરંટ અફેર્સની ડિટેલમાં નોટ બનાવવાની કોઈ જરૂર છે નહીં. તમે ક્લિપ્સ અથવા શોર્ટ નોટ બનાવી શકો એમ છો. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે કરંટ અફેર્સ માટે એકાદી ન્યૂઝપેપર અને એ પણ નેશનલ અને કોઈ પણ એકાદી મંથલી કોમ્પિટિટિવ મેગઝીન, તો આ 2 સોર્સનો ઉપયોગ કરી શકો અને એમાંથી નોટ મેકિંગ તમારે કરવાનું છે. બીજું કે એ તમે ધ્યાનમાં રાખજો, કેમ કે આ ઘણા બધા કેન્ડિડેટનો સવાલ હોય છે, મૂંઝવણ હોય છે કે હવે નોટ બનાવીએ તો 1 વર્ષની નોટ તો ઘણું બધું ભેગું થઈ જાય છે. સોશિયલ ઇસ્યુઝ, ઇકોનોમિક રિલેટેડ, સાયન્સ રિલેટેડ, ટેકનોલોજી રિલેટેડ, કલ્ચર રિલેટેડ, એન્વાયરમેન્ટ રિલેટેડ. તો મારી સલાહ, અમે આ રીતે જ કરતા હતા કે જેમ કે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ રિલેટેડ કોઈ ઇસ્યુ કે ન્યૂઝ આવ્યા હોય કે કોઈ પોલિસી હોય તો તમારે એને અલગથી આખી એક ડિજિટલ નોટ બનાવી શકો અથવા ફિઝિકલ નોટ પણ બનાવી શકો. તમારે સાયન્સ ટેક તો એની નોટ અલગ રાખવાની કરંટ અફેર્સની. એ સિવાય ઇકોનોમિક ડેવલપમેન્ટ, ઇકોનોમી રિલેટેડ જે પણ કરંટમાં થયેલું હોય તો એની નોટ અલગ બનાવો. એ પછી એન્વાયરમેન્ટ તો એના ઇસ્યુ, એના ઇવેન્ટ્સ તો એની અલગ બનાવો. પોલિટી, કોન્સ્ટિટ્યુશન, ગવર્નન્સ તો એની અલગ બનાવો. એસે એની નોટ અલગ બનાવો. મતલબ કે કરંટમાં જે પણ ઇસ્યુ થયા હોય અને એસેમાં ઉપયોગી થાય તો એની પણ હું અલગ નોટ બનાવતો. તો આનાથી શું કે છેલ્લે બધું ભેગું નહીં થઈ જાય, પછી શોધવામાં તકલીફ પડી જતી હોય છે. એટલે કરંટ અફેર્સને સબ્જેક્ટવાર સિલેબસ પ્રમાણે ડિવાઈડ કરી નાખો અને એ રીતે નોટ મેકિંગ કરો, જેથી કરીને છેલ્લે આપણને
મુશ્કેલી ના પડે, રિવિઝન ફટાફટ થાય અને કામ આસાન બની જાય અને સમયની બચત થાય. એ પછી કરંટ અફેર્સમાં તમે ખાસ કરીને ધ્યાન રાખજો, રિવિઝન મિનિમમ 3 વખત રિવિઝન થવું જ જોઈએ, નહીં તો યાદ નહીં રહે. કરંટ અફેર્સ જ નહીં, કોઈ પણ જીએસનો સબ્જેક્ટ વિભાગ હોય, તમારા મિનિમમ મેક્ઝિમમ ગમે તેટલી વખત હોઈ શકે છે, પણ મિનિમમ 3 ટાઈમ રિવિઝન કરવું જ પડશે. પ્રિલિમ પહેલાં, મુખ્ય પરીક્ષા પહેલાં, ત્યારે તમે સાચી દિશામાં પ્રિપેરેશન કરી એમ કહેવાશે. નહીતર ભૂલાઈ જશે, યાદ નહીં આવે. અને બીજું, પ્રેક્ટિસ કરજો. પ્રિલિમના એમસીક્યુ અને મુખ્ય પરીક્ષા ડિસ્ક્રિપ્ટિવ, તો એની પણ પ્રેક્ટિસ કરવાની જ છે. અને આમાં ઘણા કેન્ડિડેટ પૂછતા હોય છે ડેઈલી કરવું કે વીકલી કે મંથલી. તો અહીંયા મારી સલાહ એ છે કે વીકલી પ્રેક્ટિસ કરો તો સારું છે. અને એ પણ બંને કમ્બાઈન કરીને અલગ અલગ પણ કરી શકાય. પહેલાં અલગ રીતે તમે પ્રિલિમના એમસીક્યુ એની પ્રેક્ટિસ કરો, પછી મુખ્ય પરીક્ષા તો એમાં કઈ રીતે ક્વેશ્ચન પૂછાય છે ઇન્ટિગ્રેટ કરીને કે અલગ પૂછાતા તો અલગ, તો એની પ્રેક્ટિસ કરો. ટેસ્ટ સિરીઝ ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા હોય છે, તો એ પણ જોઈન કરી શકો એમ છો. પણ ટેસ્ટ સિરીઝ તમે પ્રિલિમ પહેલાં અથવા તો મુખ્ય પરીક્ષા પહેલાં ત્યારે જ જોઈન કરજો. પહેલાં પીવાયક્યુની પ્રેક્ટિસ કરી શકો. એ સિવાય ઓનલાઈન ઘણા બધા એમસીક્યુ અવેલેબલ હોય છે અને મેઇન્સના ક્વેશ્ચન પણ અવેલેબલ હોય છે, તો એમાંથી તમે પ્રેક્ટિસ કરી શકો. એ સિવાય તમે એઆઈ ટૂલ્સનો પણ ઉપયોગ કરી શકો, ચેટ જીપીટી એનો પણ ઉપયોગ કરી શકો. ઘણા બધા ટોપર્સ એનો ઉપયોગ કરતા હોય છે. એટલે આ રીતે કરંટ અફેર્સની પ્રિપેરેશન તમારે કરવાની છે. આશા રાખું છું કે આ વિડીયો તમને ઘણો ઉપયોગી રહેશે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.